આ એક દાખલો દઈ અને પછી આપણે કીર્તિભાઈને સાંભળીએ. કીર્તિભાઈ, એક બાપુએ કૂતરી પાળી, બધા સંતો બેઠા છે, પણ આખી વાત સાંભળજો, વૈષ્ણવ કોઈ ખીજાઈ ન જાતા. આમાં શું થાય બાપુ, કાર્યક્રમ પર બોલવામાં ધ્યાન રાખવું પડે. મારે શિવરાત્રિના મેળામાં કહેવાય ગયો કે આ દુનિયામાં કોઈ લગ્ન વગરનું બાકી નથી. તો 150 શીપિયા ઉષા ક્યાં બોલતા હે માયા, નીચે ઉતારો કે. અરે મેં કીધું ઘોડું ઝાડ મેં કર્યું. મેં કીધું પૂરા સુન તો લો, बाद में तुम्हारा सीपिया और मेरा टका, आपका भी लगन हुआ है. हाँ, એને એટલું કીધું તા તો બાપુ પકડવા પડ્યા. એક તો સલમ નાખી ગયેલા, ક્યાં બોલતા હે. મેં કીધું બાપુ તમારી ગાનો ગોધો, તમારાય લગ્ન થયા ને અમારાય લગ્ન થયા, પણ બેયના માંડવા જુદા હતા. તમારા લગ્ન થયા ત્યારે સંયમવર કીધો સદગુરુના દેશમાં, પરણે શબ્દ ને સુરતા નાર. સદગુરુનો શબ્દ ને તમારી સુરતા, આ બે ફેરા ફર્યા એટલે તમે દીક્ષા લીધી. અમે માંડવા વેશમાં ફેરા ફર્યા એટલે અમે રીક્ષા લીધી. ફેર એટલો છે, બે ત્રિગુણી માયા છે. અને લગન લગન છે. હા, એમાં ઓણ તો બાપુ એટલા લગન ગાળો ફાટ્યો મારા. જેટલા માતાજીના માંડવા છે એટલા ઘેરે ઘેરે માંડવા છે. અને લગ્ન આવે તો તમને કોઈ હોળે કળાએ પાછો એ તલવાર લઈને આટા મારતો હોય તો આપણે જોવું પડે ભાઈ ભાઈ હો. હા, અને પાછો શીપી શીપીને બોલે શું ચાલે છે. આપણે કે લેર હો દીકરા, અમે આમાં એકવાર ઘોડે ચડ્યા હતા. અને અચાનક તો લગ્ને બાપુ એવા થાય મારા હમ. કેવા ડેકોરેશન આવ્યા હે. રાજા મહારાજાઓને પાસે બગ્યું નોચ્યું એવું બગ્યું ભાડે મળે. કેટરસ વાળા ક્યાંથી આવે મારો રામ જાણે. પણ ઇન્દ્રની સભામાં આવા કેટરસ નહીં હોય. ઓહો, ડાયાબિટીસ હોય એ 10 ઢેફલા ખાઈ જાય. બોલો લાઈવ લાઈવ ગગી તને ના પડાય, ગોટો વળી જાય. એ તો પીરહીન વયા જાય મારા આમો. અરે એક દીકરી હારે જાતી હતી. વિદાય લે એટલે તો દીકરી રડે ને. આ બેનો બેઠા ને બધાને ખબર હોય, વિદાય લે એટલે રડે દીકરી. વિદાય, આ દીકરી વિદાય લેતી હતી. વરરાજો બે બાવડું પકડીને, હવે તો બાવડું પકડી રાખે છે. ફેરા ફરે ત્યારે બાવડા પકડી રાખ્યો. ખરેખર વીજો નહીં, વરમાળા જ વાવી જોઈએ. હા, મંડાણા છે અમુક અમુક. અને બાપુ હવે તો પાછા કંકોત્રીમાં લખે મહેંદી રસમ માણાના પેટના થાવ. આપણે રસમ ન હોય સાહેબ. હલ્દી રસમ, હલ્દી રસમ આપણે ન હોય, પીઠી હોય. ધીરે ધીરે શબ્દો મળ્યા છે બધે બદલાવા. અસર મળીશ થવા ખોટી. લગ્ન શબ્દ જ એવો છે, બસ એમાં આવી ગયું બધું. આ એક જ એવો આપણો સનાતન ધર્મની લગ્ન વિધિ છે વિશ્વના પૃથ્વીના ગોળા ઉપર, કે આવી રીતે અગ્નિની સાક્ષી 4 મંગળ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષના. આ બધું કહેવા બેસી બહુ, પણ આ આપણે ભાગશાળી છીએ કે એમાં છીએ. અને સનાતનીઓને જરાય મૂંઝાવાની જરૂર નથી. હરણાકસ વખતે કેવલ પ્રહલાદ એક જ વજ્યો હતો, પણ અડગ હતો એકલો. પાછો સનાતન તમને કોઈ એક ભેગું ઓલો થંભ ફાડીને નીકળ્યો નારાયણ. એટલે ભરોસો રાખજો, આ બધા ઈ જ છે. આપણે કે હવે આપણું શું છે, કાંઈ ન થાય. હા, એટલે ટૂંકમાં કન્યા દીકરી હારે જતી હતી એટલે એની બેનું રડતી હતી, એના માસી રડતા હતા, એના ફઈ રડતા હતા, આ બધા રડતા હતા. આ મૂળ મુદ્દો નહોતો રડતો. બોલો, વરરાજો ટક્કર લઈ ગયો કે આમાં કરુણા નામની સર્કિટ છે કે નહીં. ગાડીએ પોગી ગયો, ગાડીનો દરવાજો ખોલ્યો. આમ જ્યાં વરરાજોજી ગાડીમાં બેસવા જાય અને આ દીકરી જાણે ઉતાવળ કરતી હોય એમ વરરાજાને ધક્કા મારે, જટ બેસો. અરે ઓલો એને થયું કે મારી હાળીઓ એટલી બધી રડે છે ને આ મૂળ મુદ્દો રડતો નથી. એટલે એ બિચારો ઘડીક ઉભો રહીને આમ ઓલા રડતા હતા ને એ બૈરાવ સામું જોયું તા તો આ કન્યાએ બાવડું પકડીને બાપુ ઝોટો માર્યો. તમે ગાડી બેહો ને, આની આંખોમાં હક નથી લાગતું. ઓલો તો ઓય માડી કરીને, જેમ પહેલી વાર એની માએ ઘોડી આમ નાખ્યો હતો ને એમ આ બાઈએ ગાડીની સીટમાં નાખ્યો. ફક દે, જોરકા ઝટકા ધીરે છે લગે. અને આ દીકરી પાછી ફર્યો અને ગાડીમાં નાખીને એકલી પાછી ફરી. અને જે રડતા હતા ને એ દાદીમાંથી લઈ અને મોટા બા સુધી મળી ગગલાવા. ડોસ્યું થયું, હવે રોવા હું બેઠ્યું, ભૂંડિયું લાગો છો, હું અહીંયા રડો છો, હું પહેલી વાર હારે જાવ છો. પછી ખબર પડે કે એટલે રડતું છું કે હવે મારી માં રહેજે.
કહેવાનો અર્થ આ જોક્સ નથી. લગ્ને લગ્ને કુંવારા ન રહેવું, એક ઉપર ભરોસો રાખી દેવો, મારો કહેવાનો સૂર્ય છે. જ્યાં ભરોસો લાગી જાય પછી કોઈ નવોઠા દીકરી હોય તોય ભલે, અને ભારત વર્ષનો કોઈ સાધુ હોય તોય ભલે, જેમ નવોઠા પોતાના પતિની રાહ જોતી હોય છે પોતાના ઢોલિયામાં બેઠી બેઠી કે આગળ મારો પિયો આવશે, એમાં દેશનો સાધુ એની કુટિયામાં બેઠો બેઠો એ જ રીતે પરમાત્માની રાહ જોતા હોય છે કે અત્યારે હમણાં મારો પરમાત્મા આવશે. પણ સ્વભાવ એ સદગુરુની કૃપા હોય તો જ થાય, તો જ બદલે. એમ એક બાપુએ કૂતરી પાળી, નામ સિન્ટુ. અને બાપુ એમ કે સિન્ટુ ઇધર આવતા, કાં કાં એવી બેઠી બેઠી આવે. સમય જાતા પુત્રાનો સ્વભાવ હોય કરડવાનો, સમય જાતા એ કડતા શીખી. બાપુના દર્શન કરીને કોઈ માણા ગેટે પોગે અને સિન્ટુડી પિંડી પકડે. ધીરે ધીરે સેવક ગણ બાપુ તૂટ્યો કે નમો નારાયણ બાપુ. એક દી બાપુ એ રાતે બેઠેલા શિષ્યને પૂછ્યું, અરે ઓ માયા क्यों नहीं दिखाता? કે બાપુ એને આપણે સિન્ટુ અડી ગઈ. अच्छा अपनी सिंटू जीतला किधर गया? કે બાપુ એ થોડોક રહી ગયો. અરે બાપુ આપણે સિન્ટુ કરડે છે. अपनी सिंटू काटती है, बुलाओ सिंटू. तब बापू भाभी पासी काव काव करते करते काटती है. साधु के संग रहकर काटती है. काटना नहीं चाहिए बेटा, निर्मल होना चाहिए. 15 दिन નો કરડી, હોળ में दी पासी હતી એવી ને એવી, લગ્ને લગ્ને કુંવારી. ફરીવાર ફરિયાદ આવી અને ત્યારે ભારત વર્ષના સંતે એટલું કીધું કે બેટા તું તારો સ્વભાવ ન છોડ તો હું ભારત વર્ષનો સાધુ છું, હું મારો સ્વભાવ કેમ છોડી શકું? મારે શરણે આવ્યો છો એટલે તારી પ્રગતિ કરવી, કારણ કે સદગુરુ નિભાડો છે. એ કયક ને પકવી પકવીને જગતમાં મૂકે છે, કારણ કે એ તપે છે. યજ્ઞ એનો નિભાડો છે, ધૂણો એનો નિભાડો છે. જેવી રીતે શિક્ષક બાર ગામ નથી જતા, એની ઈ સ્કૂલમાં હોય છે, પણ એનો પહેલી ભણેલો એ કલેક્ટર બની શકે. એમ સદગુરુની કૃપા થઈ જાય તો એ મહાન થઈ શકે. ગુરુ તો ત્યાં જ બેઠા બેઠા એ પોતાના નિભાડામાં પકવી પકવીને એમ કહેવાય કે માટલાને જગતને આપતા હોય છે. ચિંટુને કીધું તું તારો સ્વભાવ ન છોડે તો હું મારો સ્વભાવ કેમ છોડું? એમ કરી અને હાથમાં બાપુ જળની આંજળી લીધી, ભજનાનંદી મહાપુરુષ, અને કૂતરીની માથે જામ પાણી નાખ્યું. બાપુ ગાય બનાવી નાખ્યો. અને પછી જે આશ્રમ જામ્યો, બાપુ આ સારું કર્યું તમે આ કૂતરું કાઢીને ગાય લાવ્યા. બાપુને ખબર હતી કે મુદ્દો ઈનો ઈ છે. એમાં કોઈ માણસ આવ્યો ને કીધું બાપુ આ આશ્રમ નાનો, આમાં કઈ જગ્યાએ તમે ચારો રાખો, કઈ જગ્યાએ ગાય રાખો, એની કરતા બાજુમાં જ મારી વાડી છે, એટલી સેવા કરવાનો મને લાભ આપો. આ ગાયને હું મારી વાડીએ રાખું, એટલી મને સેવા કરવા ગયો. ગૌ ભક્ત લગતા હો બેટા, પેઢીઓથી કોઈ બાત નહીં, લઈ જાઓ બેટા. ઓલે વાડીએ ગાય રાખી, રચકો વાટ્યો, ગદબ નાખી, ખાણ આપ્યું, અને હાજે બાપુ દોવા બેઠો ને ગાયને, તો ખંભે કરડી ગઈ ગા ખંભે કરડી ગઈ. હાથ કર્યો મોટા ભાઈ વાહડો લાવી જા, તારી માં વટકા ભરે. હવે ગાયના ઉપલા દાંત ગરીબાઈનું નિશાની કહેવાય, એને બદલે ઈ બટકું ભરે એટલે કેટલું વિચારી લાગે. વાહડે વાહડે બાપુ ખીલા માલી હાકળ કાઢી, મોઢા પાસે જાય માં. રાતે 12 વાગે કીધું બાપુ નમો નારાયણ. ક્યાં હુआ નહીં, ઉપાડી લીધો બાપુ. આ તો ખંભો હતો, છોકરો હતો, ખાઈ જાત, ગોરા કુંભા ખૂંદી નાખ્યો ને અમે ખવડાવી દે ભક્તિમાં ભક્તિમાં. બાપુને ખબર પડી ગઈ કે આ ગાય બનાવી, પણ હજી એમાં સ્વભાવમાં કાંઈ ફેર ન પડ્યો. અને હકીકત તો એ જ છે મારા બાપ, કોઈ મહાપુરુષ આપણા મુખે, એના મુખેથી આપણું નામ લઈને ત્યારે જવાબદારી બહુ વધી જાય છે. અને સદગુરુની કૃપાથી પહેલો માણસમાં કોઈ વિચાર ઉત્પન્ન થતો હોય તો એ વિવેક છે. એની અંદર વિવેક ના આવે તો એ સદગુરુની કૃપા ન કહેવાય. એમાં ક્ષમા ના આવે તો એ સદગુરુની કૃપા ન કહેવાય. ખેડૂને કીધું તું નીકળ ભાઈ. અને પછી બાપુએ ગાયને રાતે કીધું
12 વાગે. અને પછી બાપુ એક એવો લાકડી ન લઈએ કાંઈ, કારણ કે હવે પાત્ર સામે ગાય છે. અને કીધું કે બેટા હજી તને એક મોકો આપું છું, હજી તારી જાતને સુધારવી તો સુધારી લે. એમ કરીને હાથમાં જળ લીધું અને જેવું જ્યાં માથે નાખ્યું પછી તો વાત જ જવાઈ ગયું. ઐશ્વર્યા રાયનું પાંસ્યું ન આવે. આહા, રૂપનો કટકો ઉતર્યો. અને પછી જે બાપુ આશ્રમ જામ્યું તો પેલ્યું ધોવાના વારા ન આવે. અરે જેટલા તેરે કો પ્રોગ્રામ નહીં બાપુ કે હમણાં 2-3 દી કીર્તિબેન મેં ના પાડી દીધી. અને હવે મૂળ વાતના પ્રાણ એ છે, ત્યાંથી એક રાજા નીકળે છે. ભક્તિના ખોલ્ડ એક રૂપને ઉતરતું જોયું એટલે મહારાજાએ સંતને પ્રણામ કરીને કીધું કે બાપુ હું આને લગ્ન કરવા માંગુ છું. અને ત્યારે સંતે કીધું બેટા મેં તો ઉસકા પાલક પિતા હું, તારી જેવું ઠેકાણું ક્યાં મળવાનું. સાહેબ એને લગ્ન કર્યા અને હાથમાં માળના હોનાના હાકલના હિંડોળે હાથમાં માળના ઝરૂખે બેહાડી દીધી. ક્યાં ભટકનારું કૂતર્યું, ક્યાં ગાય અને ક્યાં હાથમાં માળનો ઝરૂખો મહારાણી બન્યા. ભાઈ હોનાના હાકલનો હિંડોળો, આ કૃપા થાય તો આ થાય. 2 દાયશું બાપુ વાહર ઢોળે. ખમ્મા બા સાહેબ ને લટકું તો ઈ જ રહી ગયેલું પાછું. 2 હિંડોળાને હિચકાવે, 2 વાહર ઢોળે. એમાં વળી દોડી દોડીને દાસ્યો આવે. બા કેસર વાળું દૂધ લાવું? નહીં. પણ બાપુ બને કેવું, મહારાજા મેલે આવે, રાજમહેલે, એક પણ દીવો જગતો ન હોય. ત્યારે લાઈટ નહીં, ઘીના કોડિયા, એક પણ દીવો જગતો ન હોય. 1 દી દીવો, 2 દિવસ ગયા, 3જી રાત ગઈ અને 4થા દિવસે મહારાજાએ ભરી કચેરીમાં પ્રધાનને બોલ્યા, પ્રધાનજી નામદાર હાજર, મારા રાજમહેલમાં દીવા પેટાવા કોણ જાય છે? કે બાપુ આપણો સગનો. બોલાવો સગનને. સગન હાજર હો. ખમ્મા ધણીને. સગના મારા રાજભવનમાં દીવા પેટાવા કોણ જાય છે? બાપુ હું જાઉં છું. એ પેલા મારા બાપા જાતા, એ પેલા મારા દાદા જાતા. હાથ પેઢીથી હમણાં મમ્મી દીવા પેટાવામાં જઈ આવી છે. રાજઘરાનાનો છો તો કેમ આ 3 દિવસથી હું જોઉં છું? જ્યારથી મહારાણી સાહેબ આવ્યા છે ત્યારથી એક પણ દીવો જગતો નથી હોતો. કાલે જો એક દીવો ઓલાઈ ગયેલો ભાડ્યો તો ઘાણીમાં નાખીને તેલ કાઢીશ. બાપુ ઘાણીમાં નો નાખતા. આ સગનને શું થયું ખબર? કે પેઢીઓથી આ કામ કરતા આવી, કોઈ કઢવી નાખવા માટે પાછળથી કોઈ ચડયંત્ર કરતું હશે. આજે દીવા પેટાવીને જોવું છે કે મારા દીવા ઓલવે કોણ. સગન દીવા પેટાવીને બાપુ હતાઈ ગયો અને ત્યાં હિંડોળેલી હેઠા ઉતર્યા. દીવાને ફૂંક મારે ને જીભે ઓલું ઘી સાટે. રાણી સાહેબ અવળી જીભો. સગન મગન થઈ ગયો. ક્યાં બાત, ક્યાં બાત. મહારાજાને બોલાવે, બાપુ અહીંયા આવો. બાપુ ખમ્મા ધણી આવો. બાપુ અહીંયા. क्या बात है? बात में बात है, इधर आइए बापू, हम आपका दास है, आपको हुक्म नहीं कर सकते, लेकिन मुझे करना पड़ता है. घाणी ની बात આવતી है ने. आ जो बाबू આ વાંદર પૂછું ક્યાંથી લાવ્યા? જોઈને હોરીએ જાત લાદાળો લોપે નહીં, પડી પટોળે ભાટ ફાટે પણ ફીટ્યા નહીં. આ બાપુ ક્યાંથી ગયો છું? તો બાપુ હજળ થઈ જાય. આ લે સગના, એ સગન, સગના, સગના તને કહું છું. સગના, સગન, सगनभाई. हाँ बापू. जो बेटा राज को राज रहने दो, एक किसी को बताना मत. बाबू आमा रे नहीं हो. મને એમ થાય કારે હવાર થાય ઘાણીમાં તેલ કરવા. ઘરની ઘાણી જુઓ. સગન બેટા આમ જો 5 ગામ આપું. બાપુ ગાદી દઈ ગયો તો આ પેટમાં એ વાત રહી ગઈ. મહારાજાને થયું કે હવારમાં કોકને કહી દેશે. ત્યારે ને ત્યારે ઘોડી ઉપર નાખી અને બાપુના આશ્રમમાં ઘા કર્યો કે આલ્યો બાપુ
છૂટા છેડા. હે? અરે બાપુ આ કઈ ક્યાં હુआ કાંઈ નહીં બાપુ, જીભે જીભે આ કોડિયા ઉલાળે, ઘી સાટી જાય બધું. એમણામ કહેતે તાહળિયું ભરીને દે. बापू समझी गया. महाराजन कहे छे राजन आप जा सकते हैं, ये हमारे अंदर की बात है, आप जा सकते हैं. ठीक है बापू, गुस्ताखी माफ. नहीं नहीं, गुस्ताखी तेरी नहीं है, आप जा सकते हैं महाराज. महाराज वया गया. पछी साधुड़ो रोई पड्यो. बापू कि मैं तने कूतरी माथी गाय बनावी, गाय माली पटराणी बनी गई, तोय ते तारो जाति स्वभाव न छोड़ो. स्वभाव बदलना चाहिए बेटा. सदगुरु की कृपा हो जाए तो बदलना चाहिए. तो तूने तेरा स्वभाव न छोड़ा. अब मैं आगे क्या करूं? अब जा फिर से कुती हो जा. ये पाछी आंजળી નાખીને પાછી કૂતરી ને કૂતરી થઈ ગઈ. આવા મહાપુરુષોની કૃપા થઈ જાય ને પછી આપણા સ્વભાવની અંદર ફેર પડી જવો જોઈએ. નહીંતર આપણે નથી કહેતા ફલાણા ભાઈને ધોમ સાહેબી, પણ અત્યારે પાછા હતા એવા ને એવા થઈ ગયા. હજી આશ્રમમાં એ કૂતરી છે બાબુ. હજી હું પ્રોગ્રામમાં નીકળું કારક તો ત્યાં જાઉં તો હમણાં હું મળ્યો. बापू कहते आओ माया भाई. कहा बापू प्रोग्राम करने गए थे. कहा बापू चाय पियेंगे? अरे बापू तो काम थी जाए. एमा ओली सिंटू आवी बापू. माणा बनेली एटले वास आवी गेली. मैं कीधुं जय श्री राम नमो नारायण. उनके जय श्री राम नमो नारायण माया भाई. अरे मैं कीधुं सिंटू तने गुरुनी कृपाथी गाय बनावी, महाराणी बनावी, तोय ते तारो स्वभाव न छोड्यो. बापू रोई पड़ी. मन के माया भाई ये नहीं समझाय कोई ने. मैं कीधुं केम? कि ना होय ई ज रहेवाय. मतलब मैंने केवुं गाय बनी तो वाड़िए वही गई, पटराणी माणस बनी तो पटराणी बनी एटले राजमहल में वही गई. मारे तो कोई पण अर्थ में कोई पण स्थिति में मारा गुरु नु एठू खाई मारे जीवવું थुं एटले मैं मारो स्वभाव न छोड्यो साहेब. एटले कहेवानो अर्थ के पहली भरी रस पीधो, हरिनो रस पूर्ण पीधो. ज्यां पूर्णता आवी जाए अने पेलुं कीधुं ने संतोनो स्वभाव छे एवो जनेतानी गोदना जेवो. અને ભલે પુરુષ હોય પણ એકવાર એની અંદર માતૃત્વ પ્રગટે ત્યારે જ એ મહાન બને છે. આ નરસિંહ મહેતાનું પદ હોવા છતાં ચોથે થઈ ગઈ ઘેલી. ઘેલો નો કીધું બાપુ. જો ત્યાં ગોપી ભાવ આવી ગયો. ચોથે તે થઈ ગઈ હું તો ઘેલી. આ ચંદ્ર છે, આ ચાંદો છે, એ પુરલિંગ છે, ચંદ્રમા છે. પણ એ બે વાર બાપુ એને પૂજાય છે ક્યારે? કે બે વાર માં બને છે. एक बार पहली बार दृष्टि में आवे ताकि बीज मां से चंद्र, पण केवू पड़े बीज मां. अने ज्यारे पूर्ण थाय छे त्यारे बीजी वार केवू पड़े पूर्णिमा. एटले रावत भगते कीधुं के संतो केवा छे? कारण के बीजी वार जन्म आपे छे, एनो स्वभाव मां जेवो छे. पण विशेषता के एक ढगलू में ए आगळ भाळ्या जननी थी जग सांत. एक ढगलू में ए आगळ भाळ्या जननी थी जग सांत. अनमात सुवडावे ने संत जगाड़े, मात सुवडावे ने संत जगाड़े. संतों स्वभाव छे एवो जनेतानी गोदना जेवो. संतों स्वभाव छे एवो